જસ્ટ માર્કેટમાં આમાંથી થોડાક બંડલ કાઢ્યા છે અને થોડીક હજી હાડીઓ જોઈ છે. આ બધી જલ્દી ફૂગી જાય તો ધારી પ્રેમપરામાં પડ્યા મંદિર પાસે. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. બધા જય માતાજી. વિડીયોની શરૂઆત છે ને ભાઈના રૂમેથી કરી છે અને અમારે જવાનું છે બહાર ખરીદી કરવા. ક્યાં જવાનું છે ખબર છે? કન્ટિન્યુ વિડીયોમાં ખરીદી કરવાની છે ભાઈને. ગામડે હાડી દુકાન કરવી છે એમ, એટલે ઘર વેચવાની છે હાડી. તો જવાનું છે કા જાવું ને? હા, તો એને ખરીદી કરવી છે. જાવી કેમ? હા, અડધા તૈયાર થઈ ગયા ને અડધા બાકી છે. કાંઈ એવું છે? હા, તો કાંઈ ને આગળ તરત લઈ આવવાનું છે, કાંઈ વાર નહીં લાગે. હા, તો અને આ છે ને આ મારા ભાભી છે નાના, એટલે આ લોકો આવ્યા છે ખરીદી કરવા. શું કામ આવ્યા ખરીદી કરવા? દુકાન કરવી છે, એટલે તમારે કોઈને હાડી લેવી હોય તો આવી જજો અમારા ઘરે. જે કોઈ છે ને ધારીમાં મારા વિડીયો જોતા હોય ને, તો ધારી પ્રેમપરામાં ખોડિયાર મંદિર પાછળ આ લોકો હાડી ઘર વેચવાના છે. જે કોઈને ખરીદી કરવી હોય ને ધારી પ્રેમપરામાં પૂગી જાજો. અને શત્રુભાઈ નામ છે, નામ દેવો ને એટલે તમને ઠેઠ ઘેરે મૂકી જાય. ખોડિયાર મંદિર પાસે જઈને તમે ગમે એને પૂછો ને કે ભક્કાભાઈ નું ઘર ક્યાં, એટલે તમને ઠેઠ ઘેરે મૂકી જાય. ભાઈ છે ને ચેન્જા, આ મારા મોટા ભાઈ છે, આને તમે ઓળખતા રહેશો, ભાસભાઈ. અને આ છે શત્રુભાઈ. આનું નામ દેહો ને એટલે તમને ઠેઠ ઘેરે મૂકી જાય. તો ફોનમાં થોડી વાત કરી છે. હાલે જાવ કે? હા, સાહેબ. હા, એ ગયા રિક્ષામાં. ભાઈ બે ભાઈઓ આગળ ચડી ગયા છે ને આમ તઈની પાછળ. કા મેડમ ચાલુ વરસાદે ખરીદી કરવા હાલો. ફેમિલી ટ્રાફિક કેટલી છે એમ જો. માંડ રિક્ષા બહાર નીકળી. કા માંડ નીકળી. વરસાદ છે કે નહીં? અમે પૂરી ગયા છીએ જસ્ટ માર્કેટમાં. જો કે જો ભાઈની જાય છે અને વરસાદ તમે જોવો ને ફેમિલી, એકદમ જોરદાર વરસાદ ચાલુ છે. વરસાદનું કઈ નક્કી નથી. બોલો જો માર્કેટ છે એમને આવી જાય જસ્ટ માર્કેટમાં. અને દુકાનનું નામ કાકા છે અહીં આવી જશે. ફર્સ્ટ પહેલી વાર આપણે ખરીદી કરવા આવ્યા છીએ. આ રીતના ખરીદી આપણે કોઈ દી કરી જ નથી, પહેલી વાર આવ્યા છે. અહીંથી જોઈ કેમ થાય છે. કા જોઈ લેવી બધું માલ છે, જે ગમે એ પ્રમાણે લેવાનું છે. આમાંથી થોડાક બંડલ કાઢ્યા છે અને થોડીક હજી હાડીઓ જોઈ છે. આ બધા નક્કી કરે કેવી હાડી લેવી. કા જે ગમે ને એ બંડલ જો કાઢે છે. અને અમારા ભાઈ હજી જો શેક કરે શત્રુભાઈ. કા આમાંથી જોવે છે જે ડિઝાઇન ગમે ને એ કે આમાંથી તમે લોકો કાઢી લો એમ. પણ વધારે ઓલી કેટેરી સરસ મજાની હાડીની ખરીદી કરી. ડિઝાઇન લીધી છે, મસ્ત ડિઝાઇન છે, એક નંબર. જો કે આપણે કારણ કે સાતમ આઠમનો તહેવાર આવે છે, રક્ષાબંધન આવે છે, એના માટે સરસ મજાનો મસ્ત ડિઝાઇનનો માલ આ માલ લેવો ને તો તમારે ધારી પ્રેમપરામાં ખોડિયાર મંદિર પાછળ આપણે શત્રુભાઈનું નામ લેવો ને એટલે તમને ઠેઠ સુધી મૂકી જાય. ઠેઠ ઘેરે મૂકી જાય. ઘર બેસવાની છે. મસ્ત માલ છે, એક નંબર. જો જોરદાર મસ્ત હાડી છે. જો મસ્ત હાડી છે ને, સાદી હાડી આપણે લઈ લીધી છે. જો સાદી સાડી મસ્ત છે, આપણે લઈ લીધી છે. એટલે જલ્દી ફૂગી જાય તો ધારી પ્રેમપરામાં ખોડિયાર મંદિર પાસે. હાલો બિલ બનાવવાના છે. બિલ બનાવી નાખી. બિલ બનાવવા મીડા છે. ઘણી હાડીઓ લાવમાં સુંદરી ક્યાં લઈ જાવ છું. હાડી ગણે છે કારણ કે ભૂલ ન પડે. અમારા બેન છે ને ટેબલમાંથી બેસી ગયા, સેટ બની ગયા બેન અમારા. માર્કેટેથી રૂમે વહી આવ્યા હતા. આવીને પછી સીધા શું કરે થોડાક આમ થાકી ગયા હતા, આરામ કરી લીધો. ભાઈની આવી ગયા છે રૂમે, તો એ લોકોનું જમવાનું બનાવવાનું છે અમારા ઘરે. તો મેં કીધું કાંઈ નહીં, હાલો આજ કાંઈક અલગ બનાવી. દર વખતે ભાજી અને દાળ બાટી એવું હોય કે, તો મેં કીધું બેકરીમાં આવી દીધું તારે અને બ્રેડ લઈ લીધી છે. 2 પેકેટ બ્રેડના લઈ લીધા અને આપણે શું કે પકોડા બનાવવાના છે. કાંઈ હાલો જો કન્ટિન્યુ 2 પેકેટ લઈ લીધા છે. એક નાનું લીધું છે ને 2 મોટા લીધા છે. એવું છે. બ્રેડ છે ને ભરવા મળ્યા છે મેડમ. એક પેકેટ ભરી દીધી અને એક ભરે છે. કા ભરે છે બટેકાને બાફી નાખ્યું ક્યારનું. કા તો જા બટેકાને સુંદર ને એવું બધું ભરે છે. લોટ બાંધી દીધો. શત્રુભાઈ જા આટો મારવા ગયા હતા. કા આ એમ કે છે દે કે આ તારા તમને કાને ચડાઈ ગયા. આ દેને સુલે ચડાઈ દીધા ને એકની છોકરી ત્યાં મહેમાનને એવું છે. મહેમાનને છોકરી બે હતી. આવ્યા ને મી હાલો તો પકોડા મીડા તળાવા જો. હા આ તમારે વાસણ. હા એક તો વાસણ ઉઠ ગયો.
દહીં હાલો જો પકોડા ખાવા બેસી ગયા છે રોજ રોજ આ ખાવા બેસી ગયા ઓલું ખાવા બેસી ગયા કા સતુરભાઈ રોજ હા ભેગા જ રહી છે કારણ કે અમે છે ને હગા ભાંડવડા હોય એકાદ શું કે ગામડે થી આવ્યા એટલે હારે રાંધીને ખાવાની મજા આવે ને હા મજા આવે હો. જો આને મેડમ ને બેહા દીધા અહીંયા આયા કાંઈ ઊભા છે નરેશ ને કેમ છે હા સતુરભાઈ કેમ છે મસ્ત છે સતુરભાઈ આ દેવમાંથી મહેમાન આવ્યા એની હાટુ અમે બનાવ્યું જમવાનું પણ એને છે ને પકોડા ભાવતા નથી પછી આમ સેવ ટમેટા શાક ને રોટલી બનાવી કા ભાવભાઈ કેમ બન્યા પકોડા મસ્ત હે સેવ ટમેટા જરાક છે. સેવ ટમેટા હાલો આવી જા જમવા કા જો અમારે કોઈ ફેમિલી સાથે જમવા પધારો. આવા ફેમિલી પકોડા ખાવા. પકોડા ખાવા મહેમાન વયા ગયા જમીન ને બધું કામ કરાવીને જાઓ પાછા બધું કામ થઈ ગયું છે અને નવરા થઈ ગયા નરે ગયા તા મૂકવા પાછા એ આવી આવ્યા ને મેં કીધું હાલો વિડીયો યાન લઈ લઉં હમણાં શું કહેવાય કે બધે જમવાનું જ હાલે છે બોલો મહેમાન જઈને હજી ત્યાં જવાનું જ છે આપણે. મહેમાન જાય ને એને વાહે જાય જમવા એટલે એવું નથી મહેમાન જાય ને વાહે એવું ન હોય પણ અમારા સતુરભાઈ ત્યાં જમવાનું હોય કે ભાવભાઈ ત્યાં જમવાનું હોય અને અમારે ત્યાં જમવાનું હોય અને પાછા સતુરભાઈ એની આવ્યા ગામડેથી અહીંયા તો મેં કીધું હાલો આજ અહીં બનાવી નાખી પકોડા ને એવું બનાવી નાખ્યું તો જેને જમવાનું હતું ને એને પકોડા ભાવતા નહોતા બોલો પછી મેં સેવ ટમેટાનું શાક કર્યું નકરા છે ને મારે પકોડા જ બનાવવાના હતા કાં હા. પછી અમારા ભાઈને ભાવતું સેવ ટમેટાનું શાક તો સેવ ટમેટાનું શાક ને થોડી રોટલી બનાવી નાખી અને ભાઈએ છે ને જથ્થાબંધ માલ લીધો છે ધારી વેચવા હાટું તો ધારી બાજુ મેં કીધું ને કે જે કોઈ મારા વિડીયો જોતા હોય ને એ ધારી પ્રેમપરામાં ઘર ઘરા હાડી વેચવા છે ખોડિયાર મંદિર પાછળ તો ધારીમાં રહેતા હોય ને ખરીદી કરવા જાયજો બેનર કે ફોટો આવશે એ આપણે મૂકશું ચેનલમાં. હા ત્યાં જઈને તમે ભક્કાભાઈ ઘર ક્યાંય કહો ને એટલે તરત તમને બતાવી દે ભક્કાભાઈ કયો કે સતુરભાઈ કયો ગમે એનું કેવું નામ દેવો એટલે તમને ઠેઠ ઘર પણ મૂકી જાય કારણ કે ખોડિયાર મંદિરની પાસે જ છે અમારે પેલી શેરી નહીં બીજી શેરી જ થાય કા હા, અતુલભાઈની દુકાન હા. પાસે. હાતુરભાઈ દુકાન પાસે છે તો કાંઈ નહીં હાલો ફેમિલી ખરીદી કરી આવજો અને આજુબાજુ ગામડામાં વિડીયો જોતા હોય ને તમારા લોકોને ખરીદી કરવી હોય હાયતમ આઠમની રક્ષાબંધનની અને આવડાની તો જઈ આવજો કા અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી બાય બાય એક મીઠી મીઠી મસ્ત મસ્ત કોમેન્ટ પણ કરતા જજો.